આજે 2 દિવસનું ગામતરું છે જઈએ છીએ, તો તમે વિડીયો બન્યા રહેજો। અમારી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત। તો મિત્રો અત્યારે આપણે મોં આવી ગયા છીએ ને અત્યારે જો આ પેટ્રોલ પુરાયું ને હવે બહાર જઈએ છીએ। જોઈ શકો છો આજે આપણે આખો દી ગાડી દોડાવવાની છે। હો ભાઈ, આ જો ફૂલ ટાંકી કરી નાખી છે। જય શ્રી રામ મિત્રો, આપણે હાઈવે રોડે સડી ગયા। હવે જુઓ તમે આ કુંડલા રોડે વોલ્ટ કર્યો છે, જુઓ તમે સરસ મજાનો છે। હો ભાઈ, આ હાલો મિત્રો, જો આપણે આહરાની ચોકડીમાં આંટો મારી છીએ। હવે હું દાદા કેમ છે? સા પીવો? સા પીવો છો? જો લેતા આવું। હાલો જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો અત્યારે આપણે જો આ સા પાણી પીવા હોલ્ટ કર્યો છે। અહીંયા આહરાણાની ચોકડી કહેવાય। હો ભાઈ, હા જોઈ શકો છો સરસ મજાની અહીંયા હોટલ છે અને ગરમા ગરમ કડક અને મીઠી સા મળે છે। તો આપણે સા પાણી પી જોઈ શકો છો, જુઓ તમે। હાલો મિત્રો, દાદા તો મોજમાં છો ને? જો બિસ્કિટ જો લેતો। જય શ્રી રામ મિત્રો, જો આહરાને ચોકડી આપણે અત્યારે આવી ગયા છીએ, હોલ્ટ કર્યો છે, જોઈ શકો છો સરસ મજાની અહીંયા હોટલ છે। જય શ્રી રામ, મજા મોજમાં છો ને? અરે મોજ માર્યો, આનંદ માર્યો, હરખ માર્યો અને અલગ ધણીની ખોજ માર્યો। જો મારા વિડીયો તમને સારા લાગે તો આ ચોકડી આહરાણે ચોકડીમાં જો આમ નોખો જુદા જુદા વિસ્તારના હંધાય વાહનો અહીંયા સા પાણી પીવા હંધાય ખોટી થાય છે। આ ક્યાં ગામની ગાડી છે? માંડલની ગાડી છે ને કઈ બસ જાય છે? હા જો બોરડી જાય છે, જો ભાઈ। હા હાલો મિત્રો, તો શેરા હંધાય સારું ને? જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો સરસ મજાના નજારા પાસે ઘટે નહીં। હો ભાઈ, અત્યારે આપણે આ બાબરિયા ધાર આવી ગયા, જોઈ શકો છો। જો નાની ખેરાળી જય શ્રી રામ મિત્રો, અત્યારે આપણે 10:15 વાગ્યા વાવેર આવી ગયા, જોઈ શકો। જો આ ફાટક આવી ગયો, જો જય શ્રી રામ મિત્રો, અત્યારે આપણે આ રાજુલા તાલુકાના વાવેરા ગામે આવી ગયા છીએ, જોઈ શકો છો સરસ મજાનો આ ઘાણો નદી છે। આ નદી છે ને એનું નામ ઘાણો છે અને સરસ મજાનો આ નજારો જોઈ। હાલો મિત્રો, જોઈ શકો છો, જો આ નજારામાં કાંઈ ઘટે નહીં। હો ભાઈ, આ જુઓ તમે। જય મહાદેવ, જય ભોળાનાથ। જો આ શિવલિંગ છે। હો ભાઈ, આ ઘાણા નદીને કાંઠે જુઓ। જય શ્રી રામ મિત્રો, આ વાવેરા
શ્યામ પ્રવેશદ્વાર વાવેરા. હો ભાઈ જો તમે આ ગેટ છે શ્યામ પ્રવેશદ્વાર વાવેરા. જય શ્યારામ મિત્રો, આ વાવેરામાં અત્યારે આપણે વાવેરિયા દાદા આવ્યા છીએ, જોઈ શકો છો. જો તમે જોરદાર મંદિર છે. હો ભાઈ આ જો વાવેરા દાદાનું. જય શ્યારામ મિત્રો, તો અત્યારે આપણે જો આ વાવેરામાં વાવેરિયા દાદાના નામ ઉપરથી જ આ વાવેરા ગામ પડેલું છે. હો ભાઈ જોઈ શકો છો, સરસ મજાનું જો આ મંદિર છે, બહુ જોરદાર વાવેરિયા દાદાનું. ને આ જય વાવેરિયા દાદાના હું દર્શન કરું છું, તમે અંદાય પણ દર્શન કરો. જોઈ શકો છો, સરસ મજાનું મંદિર જોરદાર છે. હો ભાઈ આ જય હનુમાન. જય શ્યારામ મિત્રો, તો જો આ વાવેરિયા દાદા અને આ સ્વામિનારાયણ ભગવાન છે ને પીપા વાવ ને પછી આ બાજુ સુધી ફરતા ફરતા આ વાવેરા દાદાના આશરે અહીંયા રોકાણ કર્યું. હાલો મિત્રો, તો શ્રી સ્વામિનારાયણ ભગવાન વિસરણ કરતાં કરતાં આ બાજુ આવ્યા, થાક્યા કાઢવા, અને આ પીપા વાવ થઈ અને પછી આ વાવેરામાં આવ્યા. અને વાવેરિયા દાદાનું દેવળ છે અહીંયા, ત્યાં થોડી વાર રોકાયા હતા. અને શ્રી હરિએ આ પથ્થર ઉપર પગ દઈ દેવળ ઉપર ચડી જાન કેટલે દૂર છે તે જોયું હતું. પછી જાન આવી ત્યારે જમી જમાડી અહીં રાત રોકાયા હતા. શુતમ નારાયણ પદાર વિંદથી પવિત્ર બનેલ આ સ્થાન છે, જોઈ શકો છો સરસ મજાનું. તો આ વાવેરિયા દાદાનું આપણે આ દર્શન કર્યા, મેં દર્શન કર્યા, તમને પણ દર્શન કરાવ્યા. ને ખરેખર અહીંયા આવો તો ધન્ય તમે બની જાઓ. ભાઈ આ જોરદાર હંધુઈ મંદિરને હંધુઈ જોરદાર છે, જોઈ શકો છો. આ હંધુઈ નજરે તમે નિહાળી શકો છો. જુઓ તમે, જય વાવેરા દાદા. હાલો મિત્રો, જોઈ શકો છો આ ઉપર છે ને મંદિરની ઉપર રાફડી છે, હું તમને દર્શન કરાવું. હા જો આ દાદરાથી આપણે ઉપર ચડીએ. મિત્રો જો અત્યારે આપણે ઉપર આવી ગયા છીએ. હાલો મિત્રો, જોઈ શકો છો જો આ મંદિરની ઉપર અહીંયા રાફડી છે. હો ભાઈ જો આ વાવેરિયા દાદાની છે ને. હા જય વાવેરિયા દાદા. જય શ્યારામ મિત્રો, જોઈ શકો છો સરસ મજાનો નજારો. ભાઈ આમાં કાંઈ ઘટે નહીં. હો જુઓ તમે, જોરદાર નજારો છે આ. હા જોઈ શકો છો. હાલો જય શ્યારામ મિત્રો, જોઈ શકો છો. તો અત્યારે આપણે જો આ વાવેરિયા દાદાના દર્શન કર્યા અને ઉપર આપણે રાફડીના પણ દર્શન કર્યા. તો આ મંદિરને આ હંધુઈ જૂનવાણી આપણને ખ્યાલ નહોતો. વાવેરા તો ઘણી વખત આવ્યા છીએ, પણ આજે આપણે આ વાવેરિયા દાદાના દર્શન કર્યા ને ધન્ય બન્યા. જય શ્યારામ. જોઈ શકો છો સરસ મજાના નજારા. હો ભાઈ જુઓ તમે, આમાં કાંઈ ઘટે નહીં. જુઓ આ કાણો નદી છે, જુઓ તમે. હાલો મિત્રો, આ સબૂતરો જુઓ તમે, સરસ મજા. જો કબૂતરને હંધાઈને રહેણાંક છે. હો ભાઈ આમાં રહેવાનું છે ને ખાવાનું હંધુય છે સાથે. હા
હાલો મિત્રો, જો વેવાયુને હવે આપણે આવી ગયા છીએ ને જમવાનું ચાર થઈ ગયું તો જમી લી. જય શ્રી રામ મિત્રો, મોજ આવી ગયો ભાઈ. વાવેરામાં આપણે મહેમાન ગતિ કરી મસ્તીની ને વાવેરા દાદાના દર્શન કર્યા. તો અત્યારે આ વ્લોગ આપણે પૂરો કરવાનો થાય છે, તો તમે હંદાય ભાઈબંધ દોસ્તારો સગા સંબંધી એને શેર કરજો, જેથી કરીને ઘરે બેઠા આ વાવેરા દાદાના દર્શન થાય. હો ભાઈ, હા, ઘરે બેઠા વાવેરા દાદાના દર્શન થાય. જો તમારે ત્યાં રૂબરૂ જવું હોય તો રાજોલાથી 10 કિલોમીટર દૂર છે વાવેરા ગામ, ને વાવેરા ગામને વચ્ચે જ છે વાવેરા દાદાનું મંદિર. હા, જય સિયારામ.